કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો દોસ્તો, તો આપણે આગળ જઈએ. રાસાયણિક સંતુલન લેક્ચર નંબર 12. આજે આપણે વાત કરવાની છે સંતુલન પર દબાણની અસર. લાસ્ટ ટાઈમ આપણે સંતુલન પર આપણે સાંદ્રતાની અસરની વાત કરી લીધી. એટલે કે આપણે ભણીએ છીએ લ સેટેલેરનો સિદ્ધાંત. એમાં સંતુલન પર સાંદ્રતાની અસર, દબાણની અસર, તાપમાનની અસર, ઉદ્દીપકની અસર, આ બધી વાતો કરવાની છે લ સેટેલેરના સિદ્ધાંત પ્રમાણે. એની અંદર આપણે સાંદ્રતાની અસરની વાત કરી લીધી છે આગળના લેક્ચરની, એની પહેલાંના લેક્ચરની અંદર. હવે આપણે વાત કરવાની છે દબાણની અસર. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય છે. JEE નીટમાં લોજિકલ પ્રશ્ન પૂછાય છે. એટલે વ્યવસ્થિત પ્રિપેરેશન કરેલી હોય તો વાંધો નથી આવતો, કેમ કે આની અંદર એકદમ લોજિકવાળો પ્રશ્ન પૂછાય છે. એટલે બરાબર જોજો, મજા આવે એવું છે. સંતુલન પર દબાણની અસર આપણે જોવાની છે દોસ્તો. તો સંતુલન પર દબાણની અસર, સંતુલન જો હવે સાંદ્રતાની વાત એવી હતી કે જો આપણે સાંદ્રતા વધારીએ, ખ્યાલ આવ્યો ને? તો સાંદ્રતા, તો પ્રક્રિયકની સાંદ્રતા વધારીએ તો નિપજની સાંદ્રતા એટલે કે નિપજનો જથ્થો વધતો હતો. પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડીએ તો નિપજ કેવી થતી હતી? ઘટતી હતી. બરાબર. એટલે જો સાંદ્રતા વધારીએ તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી, પ્રક્રિયકની સાંદ્રતા વધારીએ તો, આવી વાત હતી. હવે દબાણના કેસમાં કંઈક અલગ છે. દબાણ તમે વધારો કે ઘટાડો, ઘણી વખત દબાણ તમે શું કરો છો, દબાણ વધે કે ઘટે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય અને પ્રતિગામી દિશામાં પણ થઈ શકે છે. ખ્યાલ આવ્યો? દબાણ વધાર્યું તો પ્રક્રિયા પુરોગામીમાં પણ થઈ શકે છે અને પ્રતિગામીમાં પણ થઈ શકે છે. એ પ્રક્રિયા કઈ છે એના પર આધાર રાખશે. એટલે સમીકરણ આપણે પહેલા લેવાનું થશે, પછી નક્કી થશે કે આ પ્રક્રિયા પુરોગામીમાં થશે કે પ્રતિગામીમાં. એટલા માટે, અને જો સાંદ્રતા ઘટે તો પ્રક્રિયા પુરોગામીમાં થાય ને પ્રતિગામીમાં થાય. એ સમીકરણ જોઈને આપણે ડિસાઇડ કરવાનું થશે દોસ્તો. તો એ વાત ખાસ તમે ધ્યાન રાખજો. પછી હવે વાત એવી છે કે આપણે વાત કરવાના છીએ દબાણની. તો ઘણી વખત કદ પણ આપ્યું હશે, એટલે કારણ કે તમને ખબર છે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ જે છે વ્યસ્ત પ્રમાણમાં છે. જો કદ વધે છે તો દબાણ ઘટે છે. એટલે ઘણી વખત દબાણ વધારવામાં આવે છે એવું નથી કહેતા. તમને એવું કહે છે એક પાત્ર જે છે એનું કદ જે છે પ્રારંભિક કદ કરતાં અડધું કદ કરી નાખવામાં આવ્યું છે. પ્રારંભિક કદ હતું કદ, એના કરતાં હવે કદ કેટલું કરી દીધું છે? અડધું. તો દબાણ ડબલ થઈ ગયું હશે. એનું મિનિંગ કે દબાણ વધારી દીધું, આ પાત્રનું દબાણ વધારે. એટલે ઘણી વખત આવું પણ કહેવામાં આવશે, એટલે કે કદ વધારતા કુલ દબાણ ઘટે છે. આ પાત્રનું જો કદ તમે ઘટાડ્યું તો કુલ દબાણ વધી જાય આખું, બરાબર છે. અને કદ ઘટાડો, બરાબર છે, તો જો કદ વધાર્યું છે તો દબાણ ઘટે છે, અને કદ ઘટાડ્યું છે તો દબાણ વધે છે, વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ બાબત ખાસ તમારે ધ્યાન રાખવાની છે, બહુ જ અગત્યની છે. એના પછી દોસ્તો આપણે વાત કરવાની છે દબાણ. હવે મેઇન વાત હવે આ જ છે કે આપણે જે વાત કરવાની છે કે આપણી પાસે સૂત્ર PV = nRT સૂત્ર જે છે એના પરથી કે જો વાયુના આપણે મોલ વધારશું, જો આપણે આ પાત્ર છે, આ પાત્રનું કદ પણ અત્યારે અચળ રાખી દઈએ છીએ, બરાબર છે. હવે આનું અંદર વાયુ અચળાંક R તો અચળ જ હોય, તાપમાન પણ સરખું જ છે, બરાબર. હવે જો તમે એના મોલ વધારો છો, આ પાત્રની અંદર મોલ વધારો છો તો એનું દબાણ વધશે. જો પાત્રના મોલ વધારશો તો દબાણ વધશે. પાત્રનું કદ પણ સરખું જ છે. ચાલો કદ આપણે જે છે તે જ રાખી દઈએ છીએ. ચાલો ઉદાહરણ સીધું લઈ લઈએ એટલે ખ્યાલ આવે. આ એક સૂત્ર ખાલી યાદ રાખજો, PV = nRT, અહીંયા T કેપિટલ આવશે. એટલે કે વાયુનું દબાણ જે છે એના મોલના સમપ્રમાણમાં હોય છે. જો મોલ વધશે તો દબાણ વધશે, મોલ ઘટે તો દબાણ શું થાય? ઘટે. એટલે ખાસ ધ્યાન રાખજો. આપણે આ સૂત્ર બધાને ખબર જ છે, PV = nRT. P છે એ દબાણના એટલે કે મોલના સમપ્રમાણમાં છે. વાયુના મોલ વધી જાય, આમાં 1 મોલ વાયુ ભર્યો હતો, એના બદલે હું 2 મોલ વાયુ ભરી દઉં તો દબાણ શું થાય? વધી જ જાય. બહુ સીધી વાત છે ને, દબાણમાં શું થાય? વધારો થાય છે, બરાબર. એટલે આટલી વસ્તુ તમે ધ્યાન રાખજો. ચાલો હવે દોસ્તો આપણે ખાસ વાત કરવાની છે. આપણે 2 ભાગમાં વહેંચેલા છીએ. મોલ ક્યારે વધુ ક્યારે ઓછા એના હિસાબે આપણે વાત કરવાની છે. એક પહેલી વાત એવી કરવાની છે કે પ્રક્રિયકના વાયુરૂપ મોલ વધુ હશે અને નિપજના વાયુરૂપ મોલ ઓછા હશે. પ્રક્રિયકના વાયુરૂપ મોલ વધુ અને નિપજના વાયુરૂપ મોલ ઓછા હશે, આવી વાત કરવાની છે. પ્રક્રિયકના વાયુરૂપ મોલ કેવા છે? વધુ છે. એટલે કઈ રીતે? ચાલો તો એનું આપણે ડિસ્કસ કરીએ કે અહીંયા કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ભેગા થઈ CH4 અને પાણી બનાવે છે. તો પહેલા સમીકરણ સંતુલિત છે કે નહીં એ ચેક કરી લેવાનું. અહીંયા કાર્બન કેટલા છે? 1. અહીંયા કાર્બન 1 છે. હાઇડ્રોજન કેટલા છે? 3 દુ 6. અહીંયા કેટલા છે? 4 અને 2 6 છે. ઓકે. ઓક્સિજન કેટલા? 1. ઓક્સિજન 1. હવે આપણે જોઈએ છે આ બધા વાયુ અવસ્થામાં જ આપેલા છે તમને. હવે પ્રક્રિયક જ્યારે છે તમારી પાસે, એટલે કે એક પાત્રની અંદર તમે આવું લીધું છે,
આ પાત્ર બંધ છે, એ પાત્રની અંદર CO અને H2 લીધા છે, એટલે કે 1 મોલ તમે 1 મોલ જેટલો કાર્બન મોનોક્સાઇડ લો અને 3 મોલ જેટલો તમે શું લો છો? અંદર હાઇડ્રોજન વાયુ લો. ટોટલ મોલ કેટલા છે? કુલ મોલ કેટલા છે? ટોટલ મોલ N કુલ બરાબર કેટલા છે? 4 છે. 4 મોલ થઈ ગયા, બરાબર છે. 4 મોલ આપણે પ્રક્રિયક લીધો છે. તો અહીંયા જે છે પ્રક્રિયકના કુલ મોલ પ્રક્રિયકના કેટલા છે? 4 છે. ઓકે, હવે જ્યારે પ્રક્રિયા થઈ અને નિપજ બને છે ત્યારે આનું આ પાત્ર આનું આ જ છે, પણ હું બીજી વખત ડ્રો કરું છું. એનું એ જ પાત્ર છે, કારણ કે નિપજ એમાં જ મળવાની છે ને, આમાં છે. એ બે પાત્ર જે છે એટલે કે આ બે ભેગા થઈને એની અંદર જ નિપજ મળવાની છે, એટલે પાત્ર બીજી વખત ડ્રો કર્યું છે. પાત્ર છે એકનું એક જ. તો એમાં જે નિપજ મળે છે તો મિથેનનો 1 મોલ મળે છે અને પાણીનો 1 મોલ, એટલે 1 મોલ શું મળે છે? મિથેન મળે છે અને 1 મોલ પાણી મળે છે. તો હવે થયું કેવું? પ્રક્રિયા જે કરી એ પહેલા આપણી પાસે 1 મોલ કાર્બન મોનોક્સાઇડ લીધો હતો, 1 મોલ શું લીધું હતું? 3 મોલ શું લીધું હતું? હાઇડ્રોજન. ટોટલ મોલ કેટલા હતા? 4 મોલ હતા. એટલે કે અહીંયા P is directly proportional to N, એટલે અહીંયા મોલ 4 છે તો એના સમપ્રમાણમાં દબાણ હોય કે નહીં? 4 મોલના હિસાબે દબાણ હશે, જે હશે તે. હવે અહીંયા શું થઈ ગયું? નિપજ મળી, પ્રક્રિયકમાંથી નિપજ, પ્રક્રિયા આગળ વધી. ભલે 100% પ્રક્રિયા નથી થઈ, અમુક ટકા પ્રક્રિયા થઈ છે, એટલે નિપજ મળી છે તમને. એટલે હવે 4 મોલમાંથી હવે અહીંયા બને છે ટોટલ કેટલા મોલ છે? 2 મોલ જ થાય છે. તો અહીંયા P ચલે છે N, એટલે આ પાત્રનું દબાણ, એટલે પહેલા જે દબાણ હતું શરૂઆતમાં એના કરતા નિપજ મળે છે ત્યારે દબાણ ઓછું થાય છે. નિપજ મળે છે ત્યારે દબાણ કેવું થાય? ઓછું થાય. કેમ કે અહીંયા કેટલા મોલ મળે છે તમને? 2 જ મોલ મળે છે, 2 મોલ મળે છે. એટલે જેમ પ્રક્રિયા આગળ વધે છે તેમ મોલ ઘટે છે. 4 મોલમાંથી અહીંયા કુલ મોલ કેટલા થઈ જાય છે? આ જરા રફ કરી દઉં. કુલ મોલ અહીંયા કુલ મોલ 2 થઈ જાય છે. કુલ મોલ કેટલા થઈ ગયા? 2 થાય છે. 4 મોલમાંથી કેટલા થઈ જાય છે? 2 મોલ થઈ જાય છે. એટલે આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. કુલ મોલ 4 છે, એમાંથી કુલ મોલ કેટલા થઈ જાય છે? 2 થઈ જાય છે. એટલે આમ તમે જેમ પુરોગામી દિશામાં જેમ જશો તેમ મોલ ઘટશે, અને જેમ મોલ ઘટશે તેમ દબાણ ઘટશે. એટલે આખા પાત્રનું દબાણ ઘટવા મળશે જેમ પ્રક્રિયા આગળ વધશે તેમ. એટલે પુરોગામી દિશામાં, પુરોગામી દિશા એટલે તો ખબર છે ને, પ્રક્રિયકમાંથી નિપજ. જેમ પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે એમ દબાણ ઘટે છે. કેમ કે 4 મોલમાંથી કેટલા મોલ બને છે? 2 મોલ. એટલે પુરોગામી દિશામાં દબાણ ઘટે છે. દિશામાં દબાણ ઘટે છે. દબાણ ઘટે છે. દબાણ કેમ કે મોલ ઘટે છે એટલે દબાણ ઘટવાનું છે. એટલે આપણે જો દબાણ ઘટાડવાની ઈચ્છા થાય તો પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે. ઓકે, અને જો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો 2 મોલમાંથી કેટલા બને છે? 4. તો દબાણ વધવા મળશે. ખ્યાલ આવ્યો? એટલે આ ખાસ ધ્યાન રાખજો. જ્યારે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે ત્યારે દબાણ ઘટશે, કેમ કે કુલ મોલ ઘટે છે. એટલે આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે, ખાસ તમારે ધ્યાન રાખવાની છે. હવે આની આપણે પરિસ્થિતિ જોઈએ. અત્યારે કઈ પરિસ્થિતિ છે? વાયુરૂપ પ્રક્રિયકના મોલ વધુ છે. આ પ્રક્રિયકના મોલ વધુ છે, 4 છે અત્યારે લીધા આપણે. અને નિપજના મોલ કેવા છે? ઓછા છે, 2 છે. આમાં કન્સિડર કયા કરવાના? વાયુના મોલ જ. સોલિડ આપ્યું હોય તો કન્સિડર કરવાનું નથી. એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ચાલો, હવે આ પહેલી કન્ડિશન આપી છે. આની અંદર તમે એક કામ કરો છો, પ્રણાલીનું દબાણ વધારો છો. આપણે હમણાં સમીકરણ લીધું તે જ. વાયુરૂપ પ્રક્રિયકના મોલ કેટલા છે? 4 મોલ. વાયુરૂપ નિપજના મોલ કેટલા છે? 2 મોલ. હવે તમે શું કરો છો? આ પાત્રનું દબાણ વધારો છો, પ્રણાલીનું દબાણ વધારતા, એટલે આખાનું દબાણ વધારો છો. તો પ્રણાલી પોતે આપણે વાત કરી હતી, જો આપણે દબાણ વધારશું તો એ ઘટાડવા ટ્રાય કરશે, ઘટાડશું તો વધારવા. સંતુલનમાં રહેવા ટ્રાય કરશે, બરાબર છે. જો આપણે વધારી દીધું, બરાબર છે, એટલે કે આ સ્પ્રિંગ જેવું કામ છે, પોતાની મૂળ સ્થિતિમાં રહેવા ટ્રાય કરશે. સ્પ્રિંગને તમે ખેંચી અને મોટી કરો તો મૂળ સ્થિતિમાં આવવા ટ્રાય કરે, સ્પ્રિંગને દબાવો તો ફરી પાછું એનું કદ વધારવા ટ્રાય કરે, મૂળ સ્થિતિમાં આવવા ટ્રાય કરે. એમ જો તમે દબાણ, પ્રણાલીનું દબાણ વધારી દો તો એ ઘટાડવા ટ્રાય કરે, ઘટાડો તો વધારવા ટ્રાય કરે. પોતે જેમ છે તેમ સંતુલનમાં રહેવા ટ્રાય કરે છે. એટલા માટે આ 4 મોલ જે છે, અને આ કેટલા મોલ છે? 2 મોલ છે. 4 મોલમાંથી કેટલા મોલ મળે છે? 2. એટલે આમ જઈએ તેમ દબાણ ઘટે છે. આનાથી આપણે ઉલટા ચાલશું, 2 માંથી કેટલા? 4. તો દબાણમાં શું થશે? વધારો થશે. તો હવે આપણે પ્રણાલીનું દબાણ વધારી દીધું દોસ્તો.
આખી પ્રણાલીનું દબાણ વધારી દીધું. એટલે પ્રણાલી કેવી ટ્રાય કરે છે? આપણે દબાણ વધાર્યું છે તો પ્રણાલી દબાણ ઘટાડવા ટ્રાય કરે છે. તો પ્રણાલી દબાણ ઘટાડવા પ્રયત્ન કરે છે. જો પ્રણાલી દબાણ ઘટાડવું હોય, હવે મને કહેજો, એને દબાણ ઘટાડવું હોય તો કઈ દિશામાં જવું પડશે? પ્રણાલીને કઈ દિશામાં પ્રક્રિયા કરવી પડશે? પ્રક્રિયકમાંથી નિપજ બનાવવો પડશે કે નિપજમાંથી પ્રક્રિયક બનાવવું પડશે? દબાણ આપણે વધાર્યું છે એટલે પ્રણાલી ઘટાડવા ટ્રાય કરે છે. ઘટશે કઈ દિશામાં? પુરોગામી દિશામાં. એટલે ઓટોમેટિક પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં થશે. બરાબર છે. કેમ કે એ ઘટશે દબાણ, અહીંયા પુરોગામી દિશામાં થશે તો 4 મોલમાંથી 2 બનશે, 4 માંથી 2 બને, 4 માંથી 2, એટલે દબાણ ઘટવા જ મળશે. દબાણ ઘટે એટલે પ્રક્રિયા કઈ દિશામાં થાય? પુરોગામી દિશામાં થાય છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો કે દબાણ ઘટાડવા માટે પ્રક્રિયા, એટલે કે પ્રણાલી દબાણ ઘટાડવા પ્રયત્ન કરે છે અને આથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. કઈ દિશામાં થશે? અને જો પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય તો નિપજ વધારે મળે, અને આપણે એ જ જોઈએ છે. નિપજ વધારે મળવી જોઈએ. નિપજ કેવી મળવી જોઈએ? વધારે. ખ્યાલ આવ્યો ને? જો આપણે કોઈ પણ આપણે પ્રક્રિયા કરતા હોય એમાં મેન આપણું કામ શું હોય છે? નિપજ વધુ મળે, વધારે ક્વોન્ટિટીમાં મળે. ખ્યાલ આવ્યો? એટલે આપણે જો અહીંયા દબાણ વધારશું તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે, અને પુરોગામી દિશામાં થશે તો નિપજ કેવી મળશે? વધારે મળશે. નિપજ વધુ પ્રમાણમાં તમને મળે છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે જો દબાણ વધારીએ તો પ્રણાલી ઘટાડવા પ્રયત્ન કરે. ઘટે કઈ દિશામાં? પુરોગામીમાં ઘટે એટલે પ્રણાલી જે છે એ નિપજ કેવી મળશે? વધારે મળશે. ઓકે. આના કરતાં આપણે ઉલટું કામ કરીએ છીએ, દબાણ ઘટાડીએ છીએ તો, એટલે કે આ જ પ્રક્રિયા જ છે. પ્રક્રિયકના કેટલા મોલ છે? 4 મોલ. નિપજના કેટલા મોલ છે? 2 મોલ. હવે આનું તમે દબાણ ઘટાડ્યું, દબાણ આમાંથી થોડોક વાયુ બહાર કાઢી લીધો, દબાણ ઘટાડ્યું, ગમે તે રીતે કદ વધારી દીધું એટલે દબાણ ઘટી જશે કે નહીં? કોઈ પણ રીતે તમે દબાણ ઘટાડ્યું એટલે આ સિસ્ટમ, અંદરની સિસ્ટમ કેવો પ્રયત્ન કરશે? દબાણ વધારવા ટ્રાય કરશે. પ્રણાલી જે છે એ દબાણ વધારવા ટ્રાય કરે છે. ચાલો, દબાણ વધારવા ટ્રાય કરશે. વધશે કઈ દિશામાં? પ્રતિગામી દિશામાં. કેમ કે 2 મોલમાંથી કેટલા બને? 4 મોલ બને એટલે મોલ વધે તો દબાણ વધે. આ મોલ વધે તો દબાણ વધે. 2 માંથી 4 મોલ બને છે એટલે દબાણમાં શું થાય છે? વધારો થાય છે. એટલે પ્રણાલી દબાણ વધારવા પ્રયત્ન કરે છે. એટલે કે નિપજમાંથી પ્રક્રિયક બનશે એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. પ્રતિગામી દિશામાં થાય તો નિપજ ઘટવા મળે. બની હતી એમાંથી પ્રક્રિયક બનવા માંડ્યો ને, નિપજ શું થાય? ઘટવા મળે. એટલે દબાણ વધારવા પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે, અને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો નિપજ કેવી મળે છે દોસ્તો? ઓછી મળે છે. નિપજ કેવી મળે? ઓછી મળે. એટલે ખાસ તમે ધ્યાન રાખજો, એ નિપજ ઓછી મળે છે. એટલે કે નિપજમાંથી શું બનશે? અરે, નિપજમાંથી પ્રક્રિયક એટલે નિપજમાં ઘટાડો થશે. તો આવી પ્રક્રિયાની અંદર જેમાં પ્રક્રિયકના મોલ વધુ છે અને નિપજના મોલ ઓછા છે, પ્રક્રિયકના મોલ વધારે છે, નિપજના મોલ ઓછા છે, એનું તમે દબાણ વધારશો તો નિપજ વધુ મળશે. એમાં દબાણ વધારવો ફાયદાકારક થશે. જો તમે દબાણ ઘટાડ્યું તો નિપજ કેવી મળશે? ઓછી મળશે. ખ્યાલ આવ્યો ને? કયા કેસમાં? પ્રક્રિયકના મોલ વધારે છે અને નિપજના મોલ ઓછા છે. તો એની અંદર જો દબાણ ઘટાડશો તો નુકસાન જશે. કેમ? નિપજ ઓછી મળશે. એટલે આ પોઈન્ટ જે છે બહુ અગત્યનો છે. ખાસ ધ્યાન રાખજો. પરીક્ષા આ સિવાયના બીજા કોઈ પણ સમીકરણ આપી શકે છે તમને. તમારે તો અહીંયા મોલ ગણી લેવાના છે અને ચેક કરી લેવાનું કે પ્રક્રિયકના મોલ કરતાં નિપજના મોલ ઓછા છે તો આમ જોઈએ તેમ દબાણ ઘટે છે. ચાલો, હવે પ્રક્રિયકના મોલ ઓછા હોય અને નિપજના મોલ વધુ હોય, આવું ઉદાહરણ આપણે લઈએ. તો એવા ઉદાહરણ માટે સૌથી પહેલા તમને અહીંયા આપ્યું છે કે કાર્બન છે એ સોલિડ છે, એ ધ્યાનમાં નહીં લેવાનું. આપણે દબાણ કોનું હોય? વાયુનું હોય. તો વાયુરૂપ જે પદાર્થ છે એને ધ્યાનમાં લેવાના છે. તો આ વાયુરૂપ પદાર્થ આ છે, તો આ 1 મોલ છે. આ પ્રક્રિયક 1 મોલ છે. કાર્બન પ્લસ CO2 ઇટ ગિવ્સ 2 CO. અને નિપજ કેટલા મોલ છે? 2 મોલ. તો અહીંયા જેમ આ પાત્રની અંદર પ્રક્રિયા આગળ વધશે, આ પાત્રની અંદર તમે શું લઈ લીધું છે? આ એક પાત્રની અંદર કાર્બન લીધો છે અને બીજો શું લીધો છે? CO2. CO2 1 મોલ લીધો છે. આનું તો દબાણ હોય જ નહીં. બરાબર છે. હવે નિપજ મળશે ત્યારે તમને શું મળે છે? 2 CO મળે છે. એટલે 2 મોલ નિપજ મળે છે. 1 માંથી કેટલા મોલ મળ્યા? 2 એટલે સંખ્યા વધી ગઈ એટલે પ્રેશર શું થાય? વધી જાય. કારણ કે કદ તો આપણે એટલું જ રાખવાનું છે. તો આમાં 1 મોલ વાયુ ભરેલો હતો, હવે કેટલા થઈ ગયો? 2 મોલ વાયુ થઈ ગયો. તો દબાણ શું થાય? વધી જાય છે. ખ્યાલ આવ્યો ને તમે? એટલે આ ધ્યાન રાખજો. એટલે પ્રક્રિયક કરતા નિપજના મોલ વધુ છે, નિપજના મોલ વધુ છે. ત્યારે તમે આમ જશો તો દબાણ વધશે. પુરોગામી દિશામાં દબાણમાં વધારો થાય. પ્રક્રિયકમાંથી નિપજ બને તેમ દબાણ વધે, પ્રક્રિયકમાંથી નિપજ બને તેમ દબાણ વધે.
પણ નિપજમાંથી પ્રક્રિયક બને તો દબાણમાં શું થાય છે? ઘટાડો થાય. નિપજમાંથી પ્રક્રિયક બને તો દબાણમાં ઘટાડો થાય છે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. હવે 1 મોલ પ્રક્રિયકમાંથી 2 મોલ શું બને છે? નિપજ બને છે. હવે આનું તમે દબાણ વધારી દો છો, તમે શું કરો છો? તમે દબાણ વધારો છો તો પ્રણાલી કેવો પ્રયત્ન કરશે? ઘટાડવા. દબાણ ઘટે કઈ દિશામાં? પ્રતિગામી દિશામાં. કેમ કે 2 માંથી કેટલા મોલ બને? 1. એટલે પ્રક્રિયા કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં થશે. દબાણ ઘટાડવા પ્રક્રિયા કઈ દિશામાં થાય? પ્રતિગામી. અને જો પ્રતિગામી દિશામાં થાય તો નિપજ ઓછી મળે. નિપજ કેવી મળે? ઓછી. નિપજ ઘટે છે. એટલે મોસ્ટ, એટલે જો જ્યારે પ્રક્રિયકના મોલ કરતા નિપજના મોલ વધારે હોય, નિપજના મોલ વધારે હોય ત્યારે તમે દબાણ વધારવાનું નહીં. જો દબાણ વધારશો તો નિપજ ઓછી મળશે, કાલે નુકસાન જશે. બરાબર. પ્રક્રિયક કરતા નિપજના મોલ વધારે હોય ત્યારે દબાણ વધારવાનું નહીં. કેમ? જો દબાણ વધારશો તો નિપજ ઘટશે. નિપજ કેવી મળે? ઓછી. આની અંદર જ આ જ પ્રક્રિયા છે, એનું દબાણ ઘટાડો તો, એટલે કે આના કેટલા મોલ છે? 1 મોલ. આના કેટલા મોલ છે? 2 મોલ છે. ખ્યાલ? આનું દબાણ ઘટાડીએ છીએ આપણે. હવે ઘટાડ્યું, આ સિસ્ટમનું દબાણ આપણે ઘટાડી લીધું, એટલે પાત્રનું કદ વધારી દીધું, કોઈ પણ રીતે આપણે દબાણ ઘટાડ્યું. ખ્યાલ આવ્યો? તો અંદરની સિસ્ટમ કેવી ટ્રાય કરશે? ગમે તેવો એવો ફેરફાર થશે કે દબાણ વધારવા. દબાણ વધશે કઈ દિશામાં? પુરોગામીમાં. કેમ કે 1 માંથી કેટલા મોલ બને? 2. P is directly proportional to n. જો n વધ્યા તો P વધે, દબાણ વધે છે. એટલે દબાણ વધારવા પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે. જો તમે દબાણ ઘટાડો છો તો પ્રણાલી દબાણ વધારવા ટ્રાય કરે છે. દબાણ વધારવા પ્રક્રિયા કઈ દિશામાં થાય છે? પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય છે. બરાબર છે. અને પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે. અને જો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય, પ્રક્રિયા કઈ દિશામાં થાય? પુરોગામી દિશામાં થાય તો નિપજ કેવી મળે? વધુ મળે. નિપજ વધુ મળે. તો આપણે તો એ જ જોઈએ છે, તો નિપજ વધુ મળે. એટલે કે જ્યારે નિપજના મોલ વધુ હોય, પ્રક્રિયક કરતા નિપજના મોલ વધુ હોય ત્યારે દબાણ ઘટાડવાનું. ત્યારે દબાણ ઘટાડવાનું દોસ્તો. આ ખાસ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. જ્યારે નિપજના મોલ ઓછા હોય ત્યારે દબાણ વધારવાનું. આની પહેલાનો પોઈન્ટ ભણ્યા. જ્યારે નિપજના મોલ વધારે હોય ત્યારે દબાણ ઘટાડવાનું, તો નિપજ કેવી મળે? વધારે. એટલે આ જે ટોપિક જે છે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. એટલે વ્યવસ્થિત તૈયાર કરજો. એકદમ લોજિકલ છે, સમજવાનો છે, સમજીને તૈયાર કરવાનો છે. કારણ કે આની અંદરથી આ બીજા ઉદાહરણ લઈ અને MCQ તમને પૂછી શકે છે. ઓકે, થેન્ક યુ.